રામ રામ માડી રામ. રામ મારું નામ સાહિલ ઠાકોર, ગામ માડમપુરા માડી. જો તમારા માથે ભાવ થયો હરક તો માડી જાંબુડા લઈને આવ્યો આજે. ભલે રામ લાવ હા આઈ લેતા આઈ લેતા રામ માડી રામ. કેટલા ટાઈમ થી આવે? લગભગ 8-9 મહિના જેવું થયું માડી. એક વાર દર્શન થયા? દર્શનના સપનામાંથી બહુ ફેર થયા માડી. આવી રીતે હા આવી રીતે તે મને પગે આમ કર્યું, હાથ મૂક્યો તો માડી હાલે માડી અહીંયા બેહાડી દીધો તો ખોરામ માડી ચૂંદડી જોડે. તને સપનું શું આવ્યું તું? સપનામ તો માડી હું બહુ દુખી હતો, પણ જેવા તારો વિડીયો જોતો હતો ને એવી રીતે એક સમય માડી તું તારા પગમાં આમ પડ્યો હતો અને તે પછી મારા માથે હાથ મૂક્યો અને તે ખોરામ મને બેસાડી દીધો ચૂંદડી નીચે માડી. ભલે રામ. હા અને આજે એની એ સપનું તું એવી રીતે હું બેઠો છું ને આ માથે હાથ મેલું. હા માડી રામ માડી રામ. પણ આ કોના માટે? જો એને માગ્યું નથી પણ એનો ભાવ થયો જાગ્યો કે ચોમાસામાં પહેલી સિઝન ના જાંબુડા આવે બરોબર, તો કે હું ખુખાર મેરડી માટે હું જાંબુડા લઈ જાઉં બરોબર. તો જો આ જાંબુડાનો ભાવ આજે મારા શરણમાં એને બેહાડી દીધા. એટલે હંમેશા જો એનો પુરાવો એનો દાખલો કે જ્યાં ભાવ છે ને, જ્યાં આવો ભાવ રાખશો ને તો માતાજીના શરણમાં માતાજી સામેથી બોલાવશે કે દીકરા આય તું. તે પ્રાર્થના કરી હતી કે નહીં કે માતાજી એક વખત મારા આ રીતે દર્શન કરવા? હા માં બહુ એક ફેર તો માં તે મને મતલબ બહુ વાલ કર્યો તો આવરી ગલે લગાવી દીધો તો માં. લાખોની ભીડમાં તમતા સપને એવું થયું ને કે સપનામાં હું આવડી ભીડમાં ઊભો રહ્યો અને તમે જેવા ગાડીમાં ઉતર્યા ને એવા તમે મારી પાસે આવીને મને ગલે લગાવી દીધો માડી. અને મારું એક જ એવું વિચાર હતો કે જ્યારે માડી જોડે જાઉં તો માડી ગલે લાગવું, તો માડી તે મને સપનામાં કાળી ચુંદડીએ મને ગળે લગાવી દીધો તો માં. ભલે રામ.